ઓ વાકા, આ વાકો ભીંડા દેખાય કે નહીં તને? તારા વાકા ભીંડાના કારણે આપણા ક્લાયન્ટના ભીંડા માર્કેટમાં રિજેક્ટ થઈ જાય. હા, સમજ પડે કે નહીં તને? ટીમલા સેટ, તમે તો મને એકે ગુસ્સે વાકા ભીંડાની જેમ વાકો કરી નાખ્યો. આ કોનો ફોન આવે છે? હાલો, હા ટીમલા સ્પીકિંગ. હા ટીમલા ભાઈ, હું ઢુલા કાકા બોલું છું. હવે તમે મને એ કહો કે અત્યારે તમે કયા કયા કામ લો છો? હા તો ધ્યાનથી સાંભળો ડુલા કાકા. એક બાર આકે મિલકે ही जाना, कल्ली भिंडी का हर कोई दीवाना, खेडूत की पहली चॉइस कल्ली भिंडी है, एक बार आके मिलके ही जाना, कल्ली भिंडी का हर कोई दीवाना, खेडूत की पहली चॉइस कल्ली भिंडी है, आजकल मार्केट में कौन है, आजकल ट्रेंडिंग में कौन है भिंडी. સાંભળ્યું ને ડુલા કાકા? અત્યારે તો અમે ખાલી ભીંડાને લગતા કામકાજના જ કોન્ટ્રાક્ટ લઈએ છે. હા બરોબર છે ટીમલા ભાઈ, મારે પણ ભીંડા તોડવાનો જ કોન્ટ્રાક્ટ દેવાનો છે. તમે તમારા માણા લઈને ખેતરે આવી જાવ એટલે હું તમને બતાવી દઉં. હા હા, હમણાં પહોંચે છે હો. ચલો આપણે આ બધું કામકાજ થઈ ગયું ને, હવે આપણે નીકળવાનું છે. એક સાથ ખડે હોંગે, ખડે હો, ફોલો મી. ઓ ટીમલા ભાઈ, આ બાજુ અહીંયા છે આપણું ખેતર. જો ડુલા કાકા, અમે લોકો ભીંડા તોડીને માર્કેટમાં વેચવા જવા સુધીનું કામકાજ ખાતરીપૂર્વક કરી આપીએ છીએ. બોલો તમારે શું કહેવું છે? તમારી બધી વાત બરાબર ટીમલા ભાઈ, પણ એક લાઈન તોડીને તમે ડેમો બતાવી દેતે ને તો મને કઈ ખબર પડે અને હું એ જોઉં ને તમારું કામકાજ કેવું છે. હા હા, તો બતાવી દઈએ ને. એક સાથ લાઈન में खड़े होंगे, खड़े हो. કાળિયા 1 2 1 2 1 2 3 સ્ટેપ. જોયું ને ડુલા કાકા, મારા માણસનો ભીંડા તોડવામાં એક્સપિરિયન્સ એવો છે ને કે આપણા આખા સુરતમાં ને આખા તાપી જિલ્લામાં ભીંડા તોડવામાં આ લોકોને ટક્કર કોઈ ના આપી શકે. સાચી વાત ટીમલા ભાઈ તમારી. તમારા બધા માણસ છે ને રાસ ભીંડાની જેમ હિદ્દા છે હિદ્દા. બોલા એકવાર આના કેટલા લેશો? જો ડુલા કાકા, તમારા આ બે ખેતર ભીંડા તોડવાના છે ને એટલે આપણે એક માણાના 200 રૂપિયા ગણીને ચાલવાનું અને 200 મારું કમિશન. અને એક વાત, આપણા આખા ખેતરમાંથી આ મારા માણા વીરુ જેવા વાકા ભીંડા નીકળે ને એ બધા અમારા. હો, એમાં પછી તમારે કઈ ના બોલવાનું. હા, એ બધા વાકા તમને દીધા, પણ હું શું કહું તમને, તમારા બધા માણા રોજ વારા પ્રમાણે ભીંડા તોડવા તો આવશે ને, વચ્ચે કોક દી રજા તો ના પાડી દે ને. હા હા ડુલા કાકા, તમારી ચિંતા હું સમજી ગયો, પણ એમાં એવું છે ને, અમને બીજેથી કામ મળ્યું ને અમને 2 પૈસા વધારે મળતા હોય તો પછી અમે ત્યાં જતા રહીશું. અરે ટીમલાભાઈ, એવું થોડું હાલે? વચ્ચે રજા પાડો તો ખેડૂત માણસ હટવા જાય ને, અને ગામમાં મજૂર ગોતવા એટલે લોખંડના ચણા ચાવવા બરાબર હે. હા તો પછી એમાં તમારે એક કામ કરવું પડે ડુલા કાકા. તમારા આખા વરનો ભીંડા તોડવાનો કોન્ટ્રાક્ટ છે ને અમને આપી દેવો પડે. હા, હે? આખી સીઝનના ભીંડા તોડવાનો કોન્ટ્રાક્ટ? તમે અમને આખી સીઝનના ભીંડા તોડવાનો કોન્ટ્રાક્ટ આપી દેશો ને એટલે અમે તમારા ભીંડા એક પણ રજા પાડ્યા વગર આખી સીઝનના ભીંડા તોડી નાખશું. તમે ખેતરે આવો કે ના આવો, તમારે ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી. બધું કામ તમારું ઓટોમેશન પર થઈ જશે, ઓટોમેશન પર. અરે વાહ ટીમલાભાઈ, આ તો જબરું લાયા ને તમે. પણ એના કેટલા થાય એ તો કયો? જો એમાં અમારા 2 પેકેજ છે. ખાલી ભીંડા તોડવાના હોય તો 25,000 રૂપિયા થશે, અને હા, ભીંડા તોડીને રાસ ને કલી અલગ કરવાના હોય તો 30,000 થશે. જો તમારે અમને ભીંડા તોડવાનો કોન્ટ્રાક્ટ આપવો હોય ને તો પછી આ એગ્રીમેન્ટ પર તમારે સાઈન કરવી પડશે. ભીંડા તોડવાના એમાં પણ એગ્રીમેન્ટ? આ વળી શું લાયા? અરે ડુલા કાકા, આ તો અમુક ખેડૂત લોકોના છે ને નાટકો બહુ વધારે હોય એટલે એ લોકો માટે અમે લોકોએ આ એગ્રીમેન્ટ બનાવ્યા છે. હા બરાબર છે ટીમલાભાઈ, આ આખી સીઝનના છે ને આપણે 25,000 માં ફાઇનલ કરીએ, એમાં તોડવાનું આવી જાય ને વણવાનું આવી જાય. તો પછી આ એગ્રીમેન્ટ પર તમારે સાઈન કરવી પડશે. અરે હા, હું લખ્યું છે વાંચો તો દો. અરે આમાં વધારે કાઈ નથી, આમાં નાના મોટા અમારા સેફટી માટે નિયમો લખેલા છે ખાલી. નિયમ નંબર 1, વાકા ભીંડા અમારા. નિયમ નંબર 2, મોજા કાણા થાય એ પહેલા નવા મોજા લઈ આવવાના. નિયમ નંબર 3, પૂછ્યા વગર વારો બદલવાનો નહીં. નિયમ નંબર 4, સાદું પાણી નહીં જોઈએ, બિસ્લેરી પાણી લઈ આવવાનું. હા, જો સાંભળી લીધું ને? બસ આવા નાના મોટા નિયમો છે. લે અહીંયા સાઈન કરી દેવ. લેવ કરી દેવ, વિચારવાનું શું હોય. લેવ. હા, એ આખી સીઝનનો કોન્ટ્રાક્ટ મળી ગયો આપણને. યે! ઓય ચાલો થોડું બધા આરામ કરી લો. હા ચાલો. હે? હજુ તો એક લાઈન તોડી ની ના આરામ.
અરે ટીમલાભાઈ, હા હજુ તો એક લાઈન તોડીને ને આરામ કરવા બેસી ગયા, પછી હરાજીનો ટાઈમ થઈ જાય. અરે ડુલા કાકા, મારા માણા બધા માણા છે, કઈ મશીન થોડી છે? થોડીક વાર તો આરામ કરવું પડે ને. જો આમાં એગ્રીમેન્ટમાં લખેલું જ છે નિયમ કે 5 મિનિટ કામ કર્યા પછી અડધો કલાક આરામ દેવાનો છે આ લોકોને. એમાં પછી તમે વધારે પડતી મગજમારી કરશો ને તો કાયદેસરની કાર્યવાહી થશે. આમાં તમે સાઈન કરી છે, હા ભૂલતા નહીં એ વસ્તુ. હે, આ લોકોએ તે ભારે કરી. હા, ઓય નાસ્તા મંગાવો રે. ચાલો ડુલા કાકા, નાસ્તો મંગાવી દો માણા માટે. હે, નાસ્તો? નાસ્તા વાળી તો આપણી વાત નથી થઈ. હા, અરે ડુલા કાકા, અહીંયા લખેલું છે એગ્રીમેન્ટમાં કે 12 વાગે એટલે માણસને જે નાસ્તો જોઈએ ને એ મંગાવી દેવાનો. એમાં પછી તમે સાઈન કરી છે, પછી કાયદેસરની કાર્યવાહી થાય, તમે જાણો. ચાલો, કોને શું જોઈએ છે નાસ્તામાં લખાવી દઉં જલ્દી. વડાપાવ, મંચુરિયન, દાબેલી, સેન્ડવિચ. ચાલો, પૂરું થયું ને આપણું. ચાલો ડુલા કાકા, અમારું કામ પૂરું થયું. આ લેવ તમારા વાકુડિયા ભીંડા, અને અમે લોકો હવે પરમ દિવસ આવીએ, પરમ દિવસે મળીએ બીજા વારામાં. હો, ચાલો. અરે ઓ ટીમલા, આપણે તો વાત થઈ હતી ને, રાસને કલી મારા ને વાકડીએ તમારા, તો પછી આવું કેમ કરો છો? અરે ડુલા કાકા, પેલા એગ્રીમેન્ટમાં શું લખ્યું છે ને એ વાંચો ને પછી બોલો. વધારે મગજમારી કરતા નહીં ને તો પછી કાયદેસરની કાર્યવાહી થશે. હા, ચલો આપણે પીછે મુડકે ઘર પે ચલો. હે, તારી તો ટીમલા, તમે મારી જોડે ધક્કો કર્યો, ભાગો.